આજની ધર્મકથા. પ્રણામ. વાગડ પરંપરાનો ઉજ્જવળતમ ઇતિહાસ. અને આ વાગડ પરંપરાના તેજસ્વી સૂર્ય સમા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા, એમના જીવનના શ્રાવક અવસ્થાના કેટલાક પ્રસંગો આપણે ગઈકાલથી જોઈ રહ્યા છે, ગઈકાલ સુધીમાં જોયા. એમનું વૈરાગ્યમય જીવન, કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબનું જીવન જોઈને એવું લાગે કે સાધુપણું કેવું હોય, તો કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબને જોઈને આઈડિયા આવે કેવું અજાત શત્રુ જેવું જીવન. અને એમના જ ફ્લેશબેકમાં જઈએ તો એમ કહી શકાય કે શ્રાવકપણું કેવું હોય, તો એનું ઉદાહરણ અક્ષયરાજ છે. કેટલી નિર્લોભી અવસ્થા, કેટલી હદ સુધીની સંતુષ્ટિ, કેટલી હદ સુધી પોતાનો જે પરાપૂર્વનો જન્માંતરીય યોગ જે એમને મળ્યો હતો અને જે એમને સાંપડ્યો અને સમજાયો કે ધ્યાન એ મારી જન્માંતરીય સાધના છે, તો ત્યાર પછીથી એ ધ્યાન માટે એમણે જીવનના કેટલા કલાકો, શ્રાવક અવસ્થાના કેટલાય કલાકોના કલાકો એ ધ્યાન પાછળ એમણે આપ્યા. શ્રાવકપણામાં રહીને પણ પોતાની સાધના માટે ભોગ આપવો એ પરમ કર્તવ્ય છે. જરૂરી નથી કે દરેક શ્રાવક દીક્ષા લેશે, પણ જરૂરી છે કે દરેક શ્રાવકે સાધના કરવી જોઈએ. આપણી દીક્ષા નથી થતી, દેટ ડઝન્ટ મીન કે હવે આપણે જે બી જીવન જીવીએ છીએ એ બધું જીવન માટે આપણે છૂટા છીએ. આ એક્ઝામ્પલ આપણી સામે અક્ષયરાજજીએ સેટ કર્યું. કેટલા વ્યવસાય બદલ્યા, કેટલી જગ્યાઓ બદલી, અને છતાં પણ રતનબેન એબ્સોલ્યુટલી, જેમને એમ કહી શકાય કે એ એમના રત્ન હતા. અને આ રત્ન એ જ કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબને જે કલ્યાણ મૈત્રી અને જે સહાયક ભાવ આપ્યો, એના પ્રભાવે અક્ષયરાજજી એ અક્ષય સુખ પામવાના માર્ગ ઉપર ચાલવા માટે લાલાયિત બન્યા, તત્પર બન્યા. એમણે રતનબેનને વાત કરી. રતનબેન તો ડઘાઈ ગયા કે અત્યાર સુધીનો સહાયક ભાવ અલગ હતો અને હવે તો આખી વાત જ અલગ આવે છે. પતિ દીક્ષા લે એટલે પાછળથી જે પણ જીવન આવે, કોન્સિક્વન્સીસ રૂપે 2 બાળકો સાચવવાના, પોતાનું જીવન એકલા પસાર કરવાનું, કદાચ પિતાના આશ્રય રહે તો પણ પતિની જે ખોટ છે, એ હૂંફ, એ સહવાસ, એનું છત્ર, એ આખી ઘટનાઓ અલગ હતી. અને આ બધી ઘટનાઓને રતનબેન સમજી શકતા હતા કે આ બધું બહુ જ દુષ્કર છે. એટલે એમણે પોતાના પિતા મિશ્રીમલજીને પત્ર લખ્યો કે અક્ષયરાજજી, તમે તમારા જમાઈને સમજાવો, અક્ષયરાજજીને હવે દીક્ષા લેવાની ભાવના થઈ છે. એક મજાનો પોઈન્ટ, અક્ષયરાજજીએ ચતુર્થ વ્રત લીધું લગભગ 6 જ મહિના પહેલાં. ત્યારે રતનબેને કોઈ લેટર પોતાના પિતાને ન લખ્યો કે જુઓ તમારા જમાઈને સમજાવો, ચતુર્થ વ્રત લઈ લે છે. પણ દીક્ષાની વાત આવી ત્યારે તરત લખ્યો. એ દર્શાવે છે કે રતનબેનનો આંતરિક વૈભવ કેટલો વિશાળ હશે. એમને સંસાર વિષય કશાય માટે નહોતો, એ આના પરથી સાબિત થાય છે. એમની માટે લગ્ન જીવન એ વિષયોનું પોષણ ન હતું. લગ્ન જીવન એ 2 આત્માઓનો સાથે રહેવાનો એક પ્રયાસ હતો. અને એટલે જ ચતુર્થ વ્રત લેવા છતાં એમના ભાવોને કોઈ ઠેસ ન લાગી, પણ છોડી જવાની વાત આવી તો એમને સખત ઠેસ લાગી. આવું નિસ્વાર્થ લગ્ન જીવન એ ઋષભદેવ ભગવાનથી શરૂ થયેલી લગ્ન પરંપરાના અનુકરણમાં એક ઉદાહરણરૂપ જીવન કહેવાય. કેટલી અંદરમાં નિર્વાસના રૂપ એમની વૃત્તિ હશે. અને એમણે પિતાને પત્ર લખ્યો. અને મિશ્રીમલજી, એમણે પત્ર વાંચ્યો અને પત્રનો જવાબ લખ્યો. અને એ જવાબ જ્યારે રતનબેનના હાથમાં આવ્યો ત્યારે રતનબેનને આનંદ પામવું કે દુઃખી થવું, એ બેમાંથી કોઈ વિકલ્પ એમની સામે કદાચ ક્લિયર નહીં રહ્યા હોય. મિશ્રીમલજીએ પોતાની સગી દીકરીને લખ્યું
કે અક્ષયરાજજી દીક્ષા લે તો એમાં તને વાંધો શું છે? અક્ષયરાજજી દીક્ષા લે તો હવે મારે પણ દીક્ષા લેવી છે. આ પત્ર વાંચી અને રતનબેનની સ્થિતિ શું થઈ હશે એ આપણે ખાલી કલ્પના કરીએ. એક સ્ત્રી કે જેને પોતાના પતિને દીક્ષા લેતા અટકાવવો છે, એ પોતાના પિતાની સહાય લેવા જાય છે, કારણ કે પોતાના પતિ નહીં હોય ત્યારે પિતા જ એનો છત્ર બનવાના છે. અને એને એવું લાગ્યું કે આ તો મેં બળતામાં ઘી હોમ્યું, જાણે કે પિતાને કીધું એમાં તો પિતા કેવા લાગ્યા કે હવે તો હું દીક્ષા લઈશ. પૂર્વના સાધનાના યોગો એ પરિવાર પણ કેવો આપે, સ્વજનો પણ કેવા આપે, કુદરત કેટલી મહેરબાન છે એ આપણને આ દૃષ્ટાંતોથી સમજાય છે. એક ઉત્તમ પુરુષને આજુબાજુ સ્વજનો પણ કેવા ઉત્તમ મળે. ભલે એ સમય આવ્યે ખીલે છે, ત્યાં સુધી કદાચ મિશ્રીમલજીએ લગ્ન ટાઈમે બી કહી દેવું હતું કે ભાઈ જો દીક્ષાની આટલી ભાવના છે તો લઈ લે દીક્ષા, કેમ લગ્ન કરે છે? પણ કાળ પાક્યો અને અત્યારે જ્યારે જમાઈને દીક્ષાની ઈચ્છા થઈ છે ત્યારે સસરા એમ કહે છે કે હું પણ તમારી સાથે દીક્ષા લઈશ. કેટલી વાર આપણને જીવનમાં આવા પ્રસંગો સાંભળવા મળ્યા. જમાઈ પાછળ સસરા દીક્ષા લે. કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબના જીવનની આ અવનવી ઘટનાઓ એ આપણા બધા માટે બહુ થ્રિલિંગ છે. એક અનેરો ઉલ્લાસ પ્રગટાવે છે કે આ કેવા સ્વજનોનો યોગ એમને થયો. અને રતનબેને જવાબ વાંચ્યો અને પછી હવે આખો જાણે કબડ્ડીમાં જેમ બે પાર્ટી રચાય એમ પાર્ટી રચાઈ ગઈ અને એમની પાર્ટીમાં તો કોઈ ન રહ્યું, પોતે એકલા જ રહ્યા. એવી આખી એમની અનુભૂતિ, એમની ફિલિંગમાં એ રહ્યા. અને છેવટે એમણે પિતા અને પતિ બંનેઓને કીધું કે તમે લોકો તો દીક્ષા લઈ લેશો, પણ તમે લોકો અમારો તો વિચાર કરો. અમારું શું? આ બાળકોનું શું? એક કામ કરો, અમને તૈયાર કરો અને પછી અમને પણ દીક્ષા આપી અને પછી તમે દીક્ષા લો. આર્ય સંસ્કૃતિ. હું ખરેખર કહું, કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબની દીક્ષા થઈને એમાં મૂળ કારણ એમનો પૂર્વજન્મનો વૈરાગ્ય, પણ રતનબેનની દીક્ષા થઈને એમાં મૂળ કારણ આર્ય સંસ્કૃતિ. એક પત્ની તરીકે પતિના પગલે પગલે ચાલવું, આ આર્ય સંસ્કૃતિનો ગુણ. એમાં જો કોઈ વિકલ્પ ન હતો તો એ સમયની સ્ત્રીઓ કેટલી સહજ રીતે નીકળી જતી હતી અને કોઈ પણ ભાર વિના નીકળતી હતી. અકામ નિર્જરા રૂપે નહીં, સકામ નિર્જરા રૂપે નીકળતી હતી, સ્વેચ્છાએ નીકળતી હતી. આજે આ ડિવોર્સ નામનો અથવા છૂટા થવા નામનો એક ઓપ્શન મળી ગયો એ પછીથી આજનું જગત આપણે જોઈએ છે તો આપણને ખરેખર એવું લાગે છે કે વધુ પડતી ઉદાર વૃત્તિઓ એ જ સૌથી મોટું વિનાશનું કારણ છે. મર્યાદાની વાડમાં બંધાયેલા હતા તો જીવન સુખી હતું, બેફામ ન હતા. આજે આપણે બધા મોડર્ન વિચારસરણીના નામ પર બેફામ બની ગયા, બેલગામ બની ગયા. રતનબેન સૌભાગ્યશાળી હતા કે અત્યારે નહોતા જન્મ્યા, એ કેટલાક વર્ષો પહેલાં જન્મ્યા હતા અને એટલે એમના જીવનના સાફલ્યને પામવામાં એમને કોઈ જ ક્યાંય જ વાંધો ના આવ્યો. અક્ષયરાજજીને એમણે જણાવ્યું કે ભાઈ અમને પણ તૈયાર કરી લો, આ બાળકોને બી તૈયાર કરી લો. બસ આ કહેવામાં પણ કોઈ દીક્ષા ધર્મ પ્રત્યેનો અસદભાવ નહીં, કોઈ લાચારી નહીં, પરંતુ પોતાના પતિ સાથેનો એક સામાન્ય એક માનસિક ખટરા કે તમે એકલા કેમ વહી જાઓ. સાથે રહેવાના કોલ આપ્યા હતા અને અચાનક તમે એમ કહી દો કે હું એકલો વહી જઈશ, એ કેવી રીતે ચાલે? અને ત્યાં બિરાજમાન હતા એ સમયે ફલોદીમાં ખડતર ગચના મુનિરાજ શ્રી સુખસાગરજી મહારાજ. હવે આ પારિવારિક મામલો એ ગયો ગુરુની કોર્ટમાં અને બધા જ સુખસાગરજી મહારાજ સાહેબ પાસે બેઠા અને એમણે અક્ષયરાજજીને સલાહ આપી કે કોઈ મહાત્માનો પરિચય કરો, બાળકોને તૈયાર કરો, એમને અભ્યાસ આપો અને પછી દીક્ષા લો. આ કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબના જીવનનું હજી એક સૌથી મોટું જમા પાસું. એમના જીવનની અંદર જે લોકોએ ભાગ ભજવ્યો એમાં ક્યાંય કોઈ સમુદાય, કોઈ ગચ્છ, કાંઈ જ નહીં. એ સુખસાગરજી મહારાજે ક્યાંય એમ ન કીધું કે કામ કરો, પહેલાં મારી આગળ આ બે છોકરાઓને તૈયાર કરવા મૂકો, પછી આપણે જોઈએ. શું ગુરુ ભગવંતોની ઉદારતા હતી. ખડતર ગચ્છના છે, ખબર છે કે આ લોકો દીક્ષા લેશે તો તપાગચ્છમાં લેવાના છે, મારે શું, હું કેમ તમને પ્રેરણા કરું, આવો કોઈ ભાવ એ સુખસાગરજીમાં નહીં.
એક સુખ સાગરજીને પણ માનસિક રીતે વંદના કરીએ કે જેમણે બહુ જ યોગ્ય સલાહ આપી અને રતનબેનને પણ ઠાર્યા અને અક્ષયરાજજીને પણ સરસ રસ્તે વાળ્યા. હવે સસરા મિશ્રીમલજી આગળ વાત કહી કે ભાઈ હવે કોઈ ગુરુ ભગવંત આગળ તૈયાર થવાનું કહે છે, ત્યારે મિશ્રીમલજી એમને કહે છે કે જો મેં તો મારા જીવનમાં 10-15 વર્ષ પહેલાં, 10-12 વર્ષ પહેલાં લબ્ધીસુરી મહારાજ સાહેબ જ્યારે આવ્યા હતા અને લબ્ધીસુરી મહારાજ સાહેબને મેં પૂછ્યું હતું કે સાહેબ આપની દૃષ્ટિએ આ કાળમાં શ્રેષ્ઠ સાધુ ભગવંત કોણ? તો એમણે ત્યારે નામ લીધું હતું કે વાગડવાલે કનક રત્નસુરી મહારાજ, કનકસુરીજી મહારાજ. અને ત્યારથી મેં મનમાં ગાંઠ વાળેલી કે આ કનકસુરી મહારાજ સાહેબ જે બી છે અને જ્યાં પણ છે, ભલે મેં એમને ક્યારેય જોયા નથી, ક્યારેય સાંભળ્યા નથી, પણ મારે એમની પાસે દીક્ષા લેવી છે. એટલે એમણે પોતાના જમાઈને કીધું કે આપણે કનકસુરીજી મહારાજ સાહેબ પાસે જઈએ અને પછી આગળનો નિર્ણય પછીથી વિચારીએ. અને એ ત્યાં ગયા. ત્યારે એ પાલીતાણા હતા સાહેબ. એટલે 6-8 મહિનાનું રસોડું ખોલી અને માધવલાલની ધર્મશાળાની અંદરમાં રૂમ લઈ અને અક્ષયરાજજી પોતાના પરિવાર સાથે પાલીતાણામાં રોકાયા. એમણે ત્યાં 99ની યાત્રા પણ કરી, સાધુ ભગવંતોનો પરિચય પણ કર્યો અને સુપાત્ર દાનનો લાભ પણ લીધો. હજી એક વાત, આ બધું ખુલે છે ત્યારે ઘણીવાર એમ થાય કે કેટલીક પરંપરાઓ તો આપણા ધ્યાનમાં હોવી જોઈએ. અહીંયા એક શબ્દ આવ્યો કે અક્ષયરાજજીએ 6-8 મહિના માધવલાલની ધર્મશાળામાં રૂમ લઈ રસોડું ખોલી અને 99 યાત્રા કરી. સામૂહિક રસોડે 99 કરનારા આપણે એક લાભથી વંચિત રહી જઈએ છીએ. એ લાભ છે પોતાના સ્વપુરુષાર્થથી સુપાત્ર દાનનો, જે 99ની પરમ વિધિ ગણાય. સામૂહિક રસોડામાં મહારાજ બધું તૈયાર કરી લે, એમાં કંઈ ખોટું નથી. એ પ્રેક્ટિકલી સમયની જરૂરિયાત છે, એની ના નથી. પણ જો મારી શક્તિ હોય તો હું કેમ સામૂહિકમાં જાઉં? હું કેમ વ્યક્તિગત મારું ન કરું? હું ભલે બીજી બધી આરાધના સામૂહિક રીતે કરીશ, પણ આ લાભ તો મારે લૂંટવો છે કે મારા હાથેથી બનેલું, અમારા દ્રવ્યથી બનેલું એ અનાજ એ અમારા હાથેથી ગુરુ ભગવંતોના પાત્રામાં પડે. ત્યારની 99માં સામૂહિક રસોડાઓ નહોતા થતા. ત્યારે વ્યક્તિગત રૂમો લઈ સામૂહિક રીતે 99 કરે પરિવાર, અને બહેનો નીચે આવી અને 99 પત્યા પછીથી, યાત્રા પત્યા પછીથી રસોઈ બનાવે. ભાઈઓ એ રસોઈ બનાવતા હોય એ સમયે જઈ અને નજીકના ગુરુ મહારાજને વિનંતી કરે અને ગુરુ મહારાજને તેડીને લાવે અને ગુરુ મહારાજને પાત્રામાં વહોરાવે અને ત્યાર પછીથી એકાસમું કરે. આ રીતે 99 થતી હતી. ખાલી સાંભળીએ તો પણ અંદરમાં આપણને આમ રૂવાડે એક બહુમાન ભાવ પ્રગટે, અહોભાવ પ્રગટે કે આ કેવી 99 હશે. યાત્રાનો થાક, પણ એ થાક ઉતારવા માટેની દવા સુપાત્ર દાન. આવી એક સરસ મજાની 99 પણ એમની થઈ, સુપાત્ર દાન વગેરેના લાભ પણ લીધા. અને ત્યાર પછીથી બાપજી મહારાજ જે એ સમયે વિદ્યાશાળામાં હતા, એ વિદ્યાશાળામાં જઈ અને કનકસુરી મહારાજ સાહેબને ત્યાં ચોમાસું હતું એટલે એમને વંદન કરવા માટે ગયા. સૌથી પહેલી વાર અક્ષયરાજજીએ જ્યારે કનકસુરી મહારાજ સાહેબને જોયા ત્યારે જ જાણે એમના રૂવાડામાંથી આ શબ્દ નીકળ્યો હતો કે આ જ મારા ગુરુ છે. પૂર્વજન્મના ઋણાનુબંધો ક્યારે કઈ રીતે વ્યક્તિના જીવનમાં ઉદયમાં આવે છે એ કળવું અશક્ય છે, પણ તેમ છતાં એની જાણકારી મળી શકે છે. મગજ જે સંબંધને વ્યાખ્યા આપે એ સંબંધ આ ભાવનો, પણ અંદરમાં રહેલા રૂવાડાઓ જે સંબંધને હામી ભરે એ સંબંધ પૂર્વભાવનો. અકારણ જ્યારે કોઈ પ્રત્યે વાત્સલ્ય અથવા બહુમાન અથવા પ્રેમ પ્રગટે તો સમજવું કે આ સંબંધ પૂર્વભાવનો. અને સ્વાર્થ પ્રેરિત કોઈ પણ સંબંધ રાખવાનું મન થાય તો સમજી લેવું કે આ સંબંધ આ ભાવનો. અક્ષયરાજજીને ભવો ભાવનો કનકસુરી મહારાજ સાહેબ સાથેનો ઋણાનુબંધ અહીંયા ફળ્યો અને આખું ચાતુર્માસ એમણે અભ્યાસ માટે બાળકો સાથે ત્યાં જ વિતાવ્યું. આ બાજુ રતનબેનને ભાવનગરની અંદર પૂજ્ય સાધ્વીજી ભગવાન નિર્મળાશ્રીજી મહારાજ સાહેબ એમની પાસે રાખ્યા અને ત્યાં એ ચાતુર્માસમાં રહ્યા. આ બાજુ રાજનગરની અંદરમાં આવશ્યક સૂત્રો, પ્રકરણ ગ્રંથો આદિનું અધ્યયન થયું. પૂજા કરવા માટે જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાનના દેરાસરમાં જાય, મોટા મહાવીર સ્વામી ભગવાનના દેરાસરમાં જાય અને ધ્યાન માટે જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાન સાથે એમણે જે છેડો જોડ્યો હતો
એ કાયમ માટે જોડાયો. જ્યારે જ્યારે કલાપૂર્ણેશ્વરીશ્વરજી મહારાજા એમના જીવનકાળ દરમિયાન રાજનગરમાં ગયા હતા ત્યારે આ જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાન જે ભોઈરામાં છે એ ભોઈરાના જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાન પાસે કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ કલાકો સુધી જાપ અને ધ્યાનમાં બેસતા. કાયોત્સર્ગ નામનો ધર્મ એક વ્યક્તિને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે એનું જ્વલંત ઉદાહરણ એટલે પૂજ્ય સાહેબ. વિક્રમ સંવત 2010 આવી, ઈસવીસન 1954 ફલોદી મુકામે સાહેબની દીક્ષા નક્કી થઈ. એટલે હવે કનકસુરી મહારાજ સાહેબને ફલોદી લઈ જવા માટે સાહેબ ત્યારે હતા ભદ્રેશ્વર. એટલે ભદ્રેશ્વર માટે સાહેબજી અક્ષયરાજજી નીકળ્યા. અક્ષયરાજજીએ અઠ્ઠમના પચકાણપૂર્વક પોતાનું મુહૂર્ત માંગ્યું. આ બધી લાક્ષણિકતાઓ છે. આપણે આ બધી વાતોને સાંભળીએ ને તો પણ આમ અનહદ આપણને અનંત આનંદ થાય કે આ કેવો દીક્ષા પ્રત્યેનો તલસાટ હશે. એ પોતાનું મુહૂર્ત લેવા જવાનું છે તો પણ અઠ્ઠમ લઈને ગયા કે સાહેબ અમને મુહૂર્ત આપો. અને સાહેબે એમને કીધું, મુહૂર્ત આપ્યું અને એમણે જણાવ્યું કે જુઓ, રત્નાકર વિજયજી અને કંચન વિજયજી એવો દીક્ષા માટે ફલોદી પધારશે. હું ફલોદી નહીં આવી શકું. મારા સ્વાસ્થ્યની અને બીજી બધી કેટલીક જે વાતો કે જેના કારણે મારે અહીં રહેવું પડે એવું છે એ બધાના કારણે ફલોદી સુધી આવવું મારી માટે શક્ય નહીં બને. સાહેબ તો માની ગયા. સરળતાની મૂર્તિ હતા. એટલે ગુરુ જે કહે તો હતી એટલે તરત હા પડી. ઘરે આવ્યા. પત્રિકા વગેરે છપાઈ. પ્રથમ પત્રિકા ગુરુ ભગવતને આપવા જવાનું હતું એટલે રાજનગરમાંથી પત્રિકા લીધી અને ત્યાર પછીથી ફલોદી આવવા માટે નીકળ્યા. અને અક્ષયરાજજી એ આ ફલોદી જ્યારે પત્રિકા લઈને આવતા હતા ત્યાં જ અચાનક જ ફલોદી પહોંચ્યા પછી ખબર પડી કે લગેજની અંદર ક્યાંય બી એ પત્રિકાનું પાર્સલ દેખાતું નથી. બધાએ તરત પૂછ્યું અક્ષયરાજજીને કે ભાઈ પત્રિકા ગઈ ક્યાં? તમે તો લઈને નીકળ્યા હતા રાજનગરથી. અને ત્યારે અક્ષયરાજજી કંઈ બોલ્યા નહીં અને લોકોએ સ્વીકારી લીધું કે કદાચ આ ક્યાંક રસ્તામાં આવતા ભાઈ સાહેબ ધ્યાનમાં બેસી ગયા હશે અને આ પાર્સલ એ ધ્યાનમાં ક્યાંક ને ક્યાંક હવા થઈ ગયું હશે, કોઈ લઈ ગયું હશે અથવા ક્યાંક ભૂલી ગયા હશે. પોતાની જ દીક્ષાની કંકોત્રીનું પાર્સલ જે વ્યક્તિ ધ્યાન માર્ગની અંદર લીન થતાં ભૂલી ગયા હોય એ વ્યક્તિ આગળ જતાં અધ્યાત્મ યોગી બને. એમાં આશ્ચર્ય શું છે? આવા કેટલા દૃષ્ટાંતો આપણને સાંભળવા મળ્યા કે પોતાની જ દીક્ષાની કંકોત્રીનું પાર્સલ પોતે ભૂલી જાય. કેવા અંદર ખોવાયેલા હશે. આપણે આ શબ્દો સાંભળ્યા છે કે ભીતરમાં ખોવાઈ ગયેલા વ્યક્તિ છે, પણ આ શબ્દો ક્યારે આપણે અનુભવ્યા નથી. કદાચ ક્યારે અનુભવશું એ પણ પ્રશ્ન છે. પણ આ કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ અક્ષયરાજજી દીક્ષા પહેલાં પણ આ રીતે આટલી હદ સુધી ખોવાયેલા, કમાલ લાગે આપણને. અને વૈશાખ સુદ દસમ જે મુહૂર્ત આવ્યું હતું એ સમયે ફલોદી મુકામે ભક્તિપ્રેમી એવા પૂજ્ય મુનિશ્રી રત્નાકર વિજયજી મહારાજ સાહેબ એમના હાથેથી 5 સામૂહિક દીક્ષા થઈ. કંચન વિજયજી મહારાજ સાહેબ પણ સાથે હતા. મિશ્રી મલજી જેમનું નામ પડ્યું કલધૌત વિજયજી મહારાજ, અક્ષયરાજજી જેમનું નામ પડ્યું કલાપૂર્ણ વિજયજી મહારાજ, જ્ઞાનચંદજી જેમનું નામ પડ્યું કલાપ વિજયજી મહારાજ સાહેબ જે પાછળથી કલાપ્રભ સુરીશ્વરજી મહારાજા તરીકે આપણને પ્રાપ્ત થયા. આસકરણભાઈ જેમનું નામ પડ્યું કલ્પતરુ વિજયજી મહારાજ અને રતનબેન જેમનું નામ પડ્યું સુવર્ણ પ્રભાશ્રીજી મહારાજ સાહેબ. કલધૌત વિજયજી મહારાજ સાહેબ અને કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબ આ બંને પૂજ્ય કનકસુરીજી મહારાજ સાહેબના શિષ્ય તરીકે જાહેર થયા અને બંને બાલમુનિઓ જે છે એ પોતાના પિતા મુનિના શિષ્ય બન્યા. સુવર્ણ પ્રભાશ્રીજી મહારાજ સાહેબ એ સુનંદાશ્રીજી મહારાજ સાહેબના શિષ્ય બન્યા. હવે આ દીક્ષા જેમણે આપી એવા રત્નાકર વિજયજી મહારાજ સાહેબ એ ગજબનાક પ્રભુ ભક્ત અને પરમ તપસ્વી અને પરમ જાગ્રત આત્મા હતા. એમની માટે એવું કહેવાય છે કે એમનું પોતાની જાત પરનું નિયંત્રણ કેટલી હદ સુધીનું હતું અને કેવા ઉદાત્ત પ્રયાસો એ પોતાની જાગૃતિ માટે કરતા હતા. કદાચ હું કહું હજારો સાધુ સાધ્વીજી ભગવંતોના પ્રસંગોની અંદરમાં પણ આવો પ્રસંગ સાંભળવા ન મળે. રત્નાકર વિજયજી મહારાજ સાહેબને એક આદત અથવા એક નિયમ જે ગણીએ એ કે પોતે જ્યારે સ્વાધ્યાયમાં અથવા જાપમાં હોય અને કદાચ એમને જોકવું આવી જાય તો એમનો નિયમ હતો
કે પોતાના ગાલ પર પોતાના હાથેથી જોરથી લાફો મારવો. આપણે સાંભળીને સ્તબ્ધ થઈ જઈએ. આ કયા ગુરુ ભગવંતે કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબને ઓઘો આપ્યો? અને કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ કેમ કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ થયા? એના બેકગ્રાઉન્ડની અંદર આવા કેટલાય ઉત્તમ આત્માઓ, એ બધાનો હાથ છે. રતનબેન, સુખસાગરજી મહારાજ, મિશ્રીમલજી, કનકસુરી દાદા, કેટલા નામો આવા લેવા. અને એમાં એક નામ, બહુ જ મોટું નામ, એ રત્નાકર વિજયજી મહારાજ, કે જેમના હાથેથી મળેલો ઓઘો એમણે અપ્રમત્ત ભાવનો ગુણ જાણે ઓઘાની સાથે સાથે કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબને આપ્યો. ઊંઘ આવી જાય આરાધના કરતાં કરતાં તો પોતાના હાથેથી જોરથી પોતાને થપ્પડ મારવી, આવો નિયમ એકવાર માટે પણ આપણે લઈને તો બતાવીએ. આરાધનાઓ કરતાં કરતાં ઊંઘ આવી જાય, આરાધનાની વાત આવે ને ઊંઘ આવી જાય, સારો સત્સંગ ચાલતો હોય ને ઊંઘ આવી જાય. આવી બધી જબરદસ્ત દર્શન મોહનીયની કર્મ પ્રકૃતિઓ લઈને જન્મેલા આપણે આ બધું દૂર કરવા માટે ક્યાં પ્રયાસો કરીએ છીએ? ક્યારે પ્રયાસો કર્યા? અને છતાંય આપણે ઈચ્છીએ છીએ કે આપણો મોક્ષ થાય. આ બધા એક્ઝામ્પલ્સ સાંભળીએ ત્યારે ખરેખર એમ થાય કે જીવન તો આ લોકો જીવી ગયા, મોક્ષે જવાના અધિકારી અને યોગ્યતાવાળા વ્યક્તિઓ તો આ લોકો હતા. આપણે તો જે જીવન જીવીએ છીએ કદાચ મોક્ષ શબ્દ બોલવા માટે પણ આપણને યોગ્યતા નથી આપતું. આવા આ રત્નાકર વિજયજી મહારાજ સાહેબના હાથેથી એમની સરસ મજાની દીક્ષા થઈ. પહેલું ચાતુર્માસ ફલોદીમાં થયું, અને ફલોદીમાં સંસ્કૃતની પહેલી બુક વગેરે ભણ્યા ત્યારે પણ એવું કહેવાય છે, એવું લખાય છે કે ફલોદીના તળાવના કિનારે કલાપૂર્ણ વિજયજી મહારાજ રોજ કૌસગ્ય ધ્યાન માટે જતા હતા. દીક્ષાનું હજી પહેલું વર્ષ છે. ધ્યાનની ધારા એમાં વેશ પરિવર્તન થવા છતાં કોઈ જ ફરક ન પડ્યો. એક યોગ જો જીવ પોતાનો પકડી લે તો એ યોગ જીવને કેટલો વહાલો હોય અને એની માટે જગત છૂટવું કેટલું સરળ થઈ જાય છે. સરસ મજાની એમના દીક્ષા જીવનની વાતો આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.